સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક કરતા કર્મ ક્રિયાદિમાં 53 વર્ષ છે. કર્તા કર્મણી નાસ્તિ નિયતમ કર્માપી તત્કર્તરી દ્વંદ્વમ વિપ્રતિષજ્યતે યદિ તદા કા કર્તુ કર્મસિતિ જ્ઞાતા જ્ઞાતરે કર્મ કર્મણી સદા વ્યક્ત ઇતિ વસ્તુતિ નેપથ્યે બત નાનટતી સ્વસા મોહ તથાપી એષ કિમ. એનું પદ 35. કર્મ પિંડ અરુરાગ ભાવ મિલી એક હોય નહીં, દો ભિન્ન સ્વરૂપ વસઈ દોન જીવ માઈ. કર્મ પિંડ પુદ્ગ વિભાવ રાગાદિ મૂંડ બ્રહ્મ, અલખ એક પુદ્ગ અનંત કિમ ધરઈ પ્રકૃતિ સમ. નિજ નિજ વિલાસ જુદ જગત મહી, જથા સહજ પરિણમહી તેમ કરતાર જીવ જડ કર્મ કો મો વિકળ જન કહી એમ. શું કે છે? આત્મા વસ્તુ છે. આત્મા એ જળ કર્મની પર્યાયને કરતો નથી. બરાબર. 8 કર્મ છે ને, જ્ઞાનાવરણી દર્શનાવરણી. એ જ્ઞાનની અસાતનાદિના ભાવને ભલે કરે, પણ એ ભાવ તો જીવમાં રહ્યો છે. બરાબર. અને જ્ઞાનાવરણીની પર્યાય તો કર્મની જડની છે. તો કર્મ પિંડ અરુરાગ ભાવ મિલી એક હોય નહીં. શું કે છે? જળ કર્મની અવસ્થા પરમાણુના પિંડની અને અહીંયા મિથ્યાસ અને રાગ દ્વેષના ભાવ મિલી એક હોય ને બે એક થાય. બરાબર છે. અહીંયા તો ફક્ત જળ કર્મની પર્યાયનું પરિણામ જીવ પોતાની ભૂલને કરે અને ભૂલમાં રાગ દ્વેષ મિથ્યાત ભાવને કરે. અને મિથ્યાત અને રાગ દ્વેષ ભાવ વિભાવ ભાવનું હોવા પણ જીવની દશામાં છે અને કર્મનું હોવા પણ જળની દશામાં છે. બરાબર છે. કર્મ પિંડ રાગ ભાવ મિલી એક હોય નહીં. અગર આ શબ્દ મિથ્યાત રાગ દ્વેષ આદિ કરે અને કર્મ જળ પરમાણુ જ્ઞાનાવરણી કર્મ દર્શનાવરણી આદિ. જ્ઞાનાવરણી 6 કર્મ પ્રકારે બંધાઈ આવે છે ને. સમજી તત્પદોષ સત્વાસૂત્ર સત્યને ઓળવે, દ્વેષ કરે સચ ઉપર વગેરે વગેરે 6 બોલ છે. જ્ઞાનની અસાતના કરનાર એવા ભાવનું ભાવ એના રાગ કયો છે. એ કર્મપિંડ અને રાગ ભાવ મિલી એક હોય નહીં. સમજાણું થાય? પરમાણુઓ કર્મ જળ એ તો જળની અવસ્થાને કરનારા છે. બરાબર. અને આ રાગ ભાવનો કરનાર આટલું એક પદથી ભિન્ન પામે. બરાબર. સમજાણું થાય? જે વખતે જેવા પરિણામ કરે અજ્ઞાનના રાગ દ્વેષના એ જ પ્રમાણે સામે કર્મ બંધાય. છતાંય કર્મબંધનની પર્યાયનો કરતા વિકાર ભાવ નહીં.
સમજાણું કાંઈ? જીવ પોતાના સ્વરૂપને ભૂલી જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું એવા સ્વસન્મુખતાના ભાવ વિના ભલે કે છે કે વિભાવ રૂપી રાગ દ્વેષ મિથ્યાતાદિ કરે, પણ એ મિથ્યા ભાવનું જુદાપણું છે અને કર્મનું બંધાવું એ જુદાપણું છે. ચીજ જ બે જુદી છે. તેમાં સહકાર અને જીવ જ્ઞાનાવરણીને બાંધે અને સાથે કે નહીં સહકાર અને દર્શનાવરણી બાંધે, અમુક મોહની બાંધે. આ ચાર આયુષ બંધાય કે છે કે નિમિત્તના કથનો છે એ બધા. જેમ કે જીવની ભૂલવાળી દશા એની હયાતી કઈ પરમાણુની કર્મની પર્યાયમાં થતી નથી. બરાબર. એટલે કર્મ પિંડ અનુરાગ ભાવ મિલી એક હોય નહીં. જળ કર્મની અવસ્થા પા થતા વિકતા આત્મા કર્મનો કરતા આત્મા કર્મનો ભોગતા એમ હોતું નથી એમ કે કઈ. બરાબર. શું હાજર પોતરું કર્મ કરતા આત્મા કર્મ કરે આત્મા કર્મ ભોગવે એના એવું એટલું સમજ જૈન ધર્મ નથી મૂળ છે એવું નહીં. એ વાત ખોટી છે કે આત્મા જેવા ભાવ કરે અજ્ઞાનના વિકારના તે પ્રકારે કર્મ જીવ બાંધે એમ નથી. એમ કે કર્મ રજકણો છે, પરમાણુ કર્મ પિંડ છે ને, રજકણનો પિંડ છે. એ રજકણના પિંડની અવસ્થા અને રાગ દ્વેષના અજ્ઞાનની અવસ્થા મળી એક હોય નહીં. બે મળીને એક થાય, એક વિના એક કરતા છે તે થાય એમ કે છે. જીવ વિકાર ભાવને કરે અને એ વિકાર ભાવ કર્મને બાંધે એવું કેમ થાય? બરાબર. આખો ગોમતદારમાં તે લખાણ આવે છે. સમજાણું? દો ભિન્ન સ્વરૂપ વસઈ ભગવાન આત્મામાં વિકાર રૂપી ભાવ આત્માની અવસ્થામાં વસે અને કર્મની અવસ્થા જળમાં વસે. બે ભિન્ન સ્વરૂપ વસઈ. બરાબર છે. એવું જળ કર્મ ને રાગ ને એવું ભિન્ન હતું ક્યાં? જો તમે કહ્યું કર્મ ને લકડે નક્કી કરો, કર્મ નહીં ભગવાન અમને કહ્યું છે કાગળાયો નથી ખાંગે જયંતિભાઈના મકાનમાં ઉતર્યા હતા ને 36 સાલ થયો, 21 વર્ષ ત્યાં. ભગવાન ત્રણ લોકના તીર્થંકર દેવ કર્મને લઈને રખડે છે, પરોપકારી પુરુષ કે છે. તમે કહો છો કે નહીં? હે અનંત ઉપકારી હતા તેથી તમે અહીં તો કે છે કે જેમ કર્મની અવસ્થા જળમાં છે એમ વિકારની અવસ્થા જીવમાં છે. બરાબર. એટલે જેમ કર્મની અવસ્થા કર્મના અને એ કર્મની અવસ્થા વિકાર અવસ્થા ન કરે, બરાબર છે, એમ વિકાર અવસ્થા કર્મને ન કરે. બે ભિન્ન ભિન્ન ચીજ છે. બરાબર. બીજી વાત છે નહીં એમાં સ્પષ્ટ ક્યાંય સંબંધની વાત છે જ નહીં. ગડબડ બિચારા ખાધી ન શકે. અહીં તો ચોખ્ખી વાત દો ભિન્ન સ્વરૂપ વસઈ વિકાર ભાવ ભિન્ન રૂપી વિકાર પણ વસે અને કર્મ રૂપી પણ વસે. બે તો ભિન્ન ભિન્ન દો ન જીવમાં બે જીવમાં ન હોય. જીવમાંથી એક રાગ દ્વેષના વિકારી પરિણામ, પણ આ કર્મના પરિણામ પણ જીવમાં એમ છે.
સમજાણું કાંઈ? કર્મ પિંડ પૂજગો પરમાણુની અવસ્થા જળની એક પૂજગવની અવસ્થા છે. વિભાવ રાગાદી મૂંઢ બ્રહ્મ અને પુણ્ય ને પાપ ને રાગાદી ભાવ તો મૂંઢ નો બ્રહ્મ ભાવ વિભાવ છે. સમજાણું કાંઈ? કર્મ પિંડ પૂજગો વિભાવ રાગાદી મૂંઢ બ્રહ્મ અલખ એક પૂજગો કેમ પદ્ધતિ પ્રકૃતિ સંત ભગવાન આત્મા તો એક સ્વરૂપે અરૂપી અને પરમાણુ અનંત પરમાણુની અવસ્થા કર્મ. એ કર્મની અનંતી અવસ્થા બે જીવ કેમ બે પોતાના ભાવને કરે ને બેના એવી પ્રકૃતિ કેમ હોય? કેમ દરેક પ્રકૃતિ સરખા ભાવ કેમ બેના હોય છે? બેના ભિન્ન ભિન્ન ભાવ. સમજાણું કાંઈ? એમ જો એ નિર્ણય કરે તો જેવા ભાવ કરે તેવા કર્મ બંધાય, છતાં એ કર્મ બંધન નો કરતા એનો ભાવ નહીં. શું કહ્યું ભીખાભાઈ? એવું જો એને ખ્યાલ આવે તેની દ્રષ્ટિ જળ ઉપરથી અનાદિ પડી ઉઠી જાય અને સ્વભાવ પર દ્રષ્ટિ જતા આત્મા જ્ઞાનના દર્શન ને આનંદ નો કરતા પરનો કરતા નથી, ભેગો વિભાવ નો કરતા પણ ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા. હરિકાંતભાઈ આ વાત હજી જૈનમાં બેવી કઠણ પડે. આ તો ખૂબ જાડી વાત છે. પ્રશ્ન ચાલ્યો તો છઠ્ઠી સાલમાં કે જો આત્મા રાગ કરે તો કર્મ બંધાય, રાગ ન કરે તો કર્મ ન બંધાય. એટલું તો કર્મના બંધનમાં પરાધીન પણ કરવું નહીં. બિલકુલ ખોટી વાત છે. રાગ જીવ પોતે પોતાના વિભાવ ભાવને મૂંઢ ધારણ કરે એ કહે છે ને રાગ આદિ મૂંઢ બ્રહ્મ. વાત અહીં તો પરનો વિભાવ ભાવ કર્મની પર્યાય નો કરતા નથી એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? અલખ એક ને પૂજગલ અનંત એટલે દ્રવ્ય આમ છે એમ કે છે. એક એટલે આત્મા એક દ્રવ્ય છે અને ઓલા તો અનંતા દ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છો. એમ નહીં, એમે નહીં. અને એક એટલે એટલું જ્ઞાતા દ્રષ્ટા છે એમ નહીં. અહીં તો આત્મા એક દ્રવ્ય છે એમ કેવું છે અને પરમાણુ અનંત દ્રવ્ય છે એમ કેવું છે. સમજાણું કાંઈ? એમાંથી એમ નીકળે કે અલગ એક છે જ્ઞાતા દ્રષ્ટા રૂપે રાગે નહીં એમ અત્યારે નથી કેવું. સમજાણું કાંઈ? આ તો દ્રવ્ય આત્મા એક છે, આમ ભિન્ન વસ્તુ છે. મૂંઢ પોતાના સ્વભાવને ભૂલી અને ભ્રમને કરે, ભ્રમણા રાગાદીના ભાવને કરે. એક દ્રવ્ય અને ઓલા રજકણ તો અનંત દ્રવ્ય છે. તો એક દ્રવ્ય એક વસ્તુ અનંત દ્રવ્યની અવસ્થાને કેમ કરે એમ કે છે. કેવળીએ પણ ભાષા પહેલે સમય ગ્રહ ને બીજે સમય મૂકે એ વાર્તાની થઈ છઠ્ઠી સાલમાં વાલિકાના. કારણ કે બિલકુલ ભાષાની પર્યાય નો કરતા આત્મા નથી. કારણ કે ભાષાની અવસ્થા એ જળની દશા છે. હા, અજ્ઞાની તેના રાગ ભાવને કરે, જ્ઞાની તો રાગને ન કરતા રાગને જાણે અને ભાષા થાય ને જાણે. સમજાણું કાંઈ? મોટા મોટા વિરુદ્ધ ધરાવનારા ગોથા ખાય, ગજ ગોથા ખાય. જોકે ગજ તો ન કહેવાય પણ એને ઉપમાન એ છે ને ગજ ગોથા ખાય છે દાદર ના ક્યાં ગજા ગજ જ નથી. વસ્તુ ભગવાન આત્મા
અહીં તો ફક્ત વિચારી ભાવ કરે છે, ન હોય તો સંસાર ન હોય, અને એ સંસાર કઈ કર્મને લઈને છે એમ નથી. તેમ કર્મની અવસ્થા જીવના સંસાર ભાવને લઈને છે એમ પણ બરાબર. પંડિતજી, આ બે સરખી પ્રકૃતિ કેમ ધારણ કરે એમ કે છે. એક તો અનંત પરમાણુઓ અને એક જીવ દ્રવ્ય, બે દ્રવ્યો બે સરખા ભાવને કેમ ધારણ કરે? કે પોતાના ભાવને કરે જીવ, અને કર્મ જડ અનંત છે એના ભાવને કરે. એમ કોઈ બને? નિજ નિજ વિલાસ જૂટ જગત મહી. જોયું ને? પોતપોતાના વિલાસ જો જગતમાં અહીં પરમાણુ પરમાણુની અવસ્થાના વિલાસને કરે, આત્મા આત્માની મૂંઢ અવસ્થાને. એટલા વાત લેવી છે. સમજાણું કાંઈ? હવે અહીં ક્યાં સુધી બોલે? વર્ણો કરતા નમાની દિગમત જઈને. અરે ભાઈ, શું ભગવાન અનંત દ્રવ્ય છે એમ જો માન, અનંત દ્રવ્ય ભિન્ન ભિન્ન પોતાની અવસ્થાના કાર્યને કર્યા વિના રહે, બીજો એને શું કરે? એમ છે કોણ શું થયું? પાછો એ છે નિજ નિજ વિલાસ જો જગતમાં જથા સહજ પરિણમી, તેમ આત્મા આત્માના ભાવે પરિણમે. અહીં તો ભાવે છે વિકાર બોલો છો, અને પરમાણુ પરમાણુના ભાવે પરિણમે. એ આત્માનો ભાવ જગતના પરમાણુ ને પરિણમાવે, કારણ કે તો એના પોતાના વિલાસ સહિત નું પરિણમન એનું છે. જથા સહજ પરિણમય તેમ કરતાર જીવ જળ કર્મ કો મોહ વિકલ જન કહી. એમ જીવ જળ કર્મ ને કરે એ મોહ મિથ્યા દ્રષ્ટિ જનનો ભ્રમ છે. સમજામ કાંઈ? મોહ કી વિકળતા હૈ, પાગલપણું છે, પાગલપણું. હવે એમાં કર્મ જેટલા પ્રમાણમાં અહીં તોલું મૂકે એટલા પ્રમાણમાં કાંટો સરખો થાય. તો કે છે કાંટો તોલાને કારણે નહીં, કાંટો કાંટાને કારણે અમારે અહીં જેવા પરિણામ કરે એટલા પ્રમાણમાં જ ત્યાં કર્મ બંધાય. પુણ્યના ભાવ હોય એ પ્રમાણે સાતાબેનજી બંધાય, પાપના ભાવ તો પુણ્ય અસાતાદી મોહાદી બંધાય. છતાં એ વિલાસ જળનો છે, આત્માનો એ છે. હા, તો આ પછી શરીરને વાણીને આ દેશનું કરવું ને કુટુંબનું કરવું, હે કઈ દુકાને બે ને બધું ધ્યાન રાખીને કરે એમ થાય છે કે નહીં? તમે અહીં બેઠા ને હીરોભાઈ આવશે ત્યાં ભાણાને હોંપશે, જે તેને હોંપશે. ભાણિયાને હોંપે, ભાઈ આપણું ઘરનું માણસ કહેવાય. એ કઈ બીજું ન કરે ઘર. જો એ કઈ કરી શકે ત્યારે એમ મનાતા છે કે નહીં તરે છે. આ ખોટી વાત છે. હે દ્રૌપદી જતી ક્યાં હીરોબાઈ ન હોય, ભાણિયો હોય, ભાણિયો નો જેરાભાઈ બે તો રાખવા જોઈએ ત્યાં. આ તો મફત ના મળી જાય કોઈ 2 કલાક ની સાથે. સમજાવું કાંઈ? શું છે આ? એ કરે છે. એક વાત તો છું, વસ્તુ એક અને કર્મના રજગુણો અનંતા અનંતા અંગના પીડા. હે હું એમ કે ઈશ્વર જગતનો કરતા નથી,
અને તું એમ કે જળ કર્મની અવસ્થાનો હું કરતા, તો બેમાં ફેર નો ફેર સમજાય છે કાંઈ? ઈશ્વર જગત નો કરતા કારણ વસ્તુ સત છે, સત છે તેને કરે હું નથી તે થાય કેમ? સમજાણું કાંઈ? ત્યાં તો ફક્ત એક વસ્તુ જીવ અને અનંત વસ્તુ જ્ઞાન. તો એક એક પરમાણુ જયારે તે કાળના પોતાના પર્યાયને કરે, બીજો પરમાણુ નહીં, તો એ પર્યાયને જીવનો ભાવ કરે. ભાઈ કઈ રીતે તને બે પૈસા કેમ કે અનંત દ્રવ્ય છે ને, એમ કીધું ને અનંત દ્રવ્ય છે. તો અનંત દ્રવ્ય છે તે એક એક દ્રવ્ય પોતાની અવસ્થાને કરે. સમજાય છે કાંઈ? એમ એક વિચાર એવો આવ્યો કે આ અનંત દ્રવ્ય છે, અનંત ગુણા એની પર્યાય ને કરે એમ જ્યાં એની પેકે, ત્યારે તો એને અનંત નો જાણનાર હું એક સમયમાં અનંત છું, એનો કરનાર નહીં પણ જાણનાર ખરો. એ અનંતા રજકરોની દિશા આમાં આવ્યું એ અંદર પ્રશ્ન આવ્યો છોકરો. આપણે આવ્યું હતું કે અનંત ને જાણે ત્યાં જ્ઞાનનો છેડો આવ્યો કે નહીં? જ્ઞાનમાં અનંતનો અનંત છે ને ક્ષેત્ર એ છેડો છે. જ્ઞાને જાણ્યું કે નહીં? એને છેડો જાણ્યો કે નહીં? ઠેઠ સુધીનો જ્ઞાને, ઠેઠ સુધીનું જાણ્યું કે નહીં? જ્ઞાને પૂરું એ કઈ અધૂરું રહ્યું છે જ્ઞાનમાં જાણવાનું. જ્ઞાન છે એ અંત વિનાની ચીજ છે. અંત વિનાનું એમને ક્ષેત્ર ક્ષેત્ર છે એવું છે તેને જ્ઞાન છે અંત વિનાનું એમ જ જાણે છે. બરાબર જાણ્યું માટે કે અંત આવી ગયો, એમાં તો રસ છે. ઓહો, આ જ્ઞાન જેવું અનંત છે એવા અનંતને જાણે, એવા અનંતા દ્રવ્યો છે એવું અનંતને જાણે. અનંત કાળ છે આદિ અંત વિનાનો હું, એવા અનાદિ અનંતને જે જ્ઞાન જાણે અનંતને, અને જે જ્ઞાન એક દ્રવ્યના અનંત ગુણો છે આકાશના પ્રદેશ એને જાણે. એથી ત્યાં અંત આવતો નથી, પણ આ રાગ વિનાની દશા થઈને રાગનો અંત આવી જાય છે. આત્મા આવી અનંત દ્રવ્ય ક્ષેત્રતા ભાવને અનંતને અનંત તરીકે જાણે, એ જાણને અનંતને અનંત તરીકે જાણે. તો આવું જે અનંત જ્ઞાન એને જેમ છે તેમ જાણે, અને તે પણ છે માટે નહીં. પર આવું અનંત છે દ્રવ્ય ક્ષેત્ર માટે નહીં. એ તો પોતાના જ્ઞાનમાં એવી શક્તિ અનંતને અનંત તરીકે જાણવાની આવી શક્તિ વાળું તત્વ છે. એમ જેને અંતરમાં બેહે એની રાજતા એકતા રહે નહીં, સ્વભાવની અનંતતા પ્રત્યે જ્ઞાન. બરાબર સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનંત ની વાત સાંભળી નહીં જોયેલા પ્રશ્ન હતો ને ભાઈ જવાહરલાલ જ્ઞાનમાં જણાય આવ્યું હતું બપોરે. છોકરા
મોટાને પૂછ્યું તો ભાઈ હા તે છેડો જ્ઞાનમાં જણાનો છેડો આવી ગયો કે નહીં કે હા શું કરે પણ મોટા હવે મોટા થાય છે હવે આ બધા રાજ્ય બાવ એ તો જ્ઞાને જેમ પૂરું છે પૂરું છે હા એવો પૂરો સ્વભાવ જાણવાનો મારો સ્વભાવ બે હદને પણ એનું જ્ઞાન મારામાં પૂરું જાણવાનો મારે કારણે સ્વભાવ એવા અનંત દ્રવ્ય અનંત ક્ષેત્ર આદિ અંત વિનાનું તત્વ અને અનંત ગુણો આવાને જાણવાનો મારો સ્વભાવ છે એટલે કે હું તો સર્વજ્ઞ સ્વભાવી સર્વને જાણવાના સ્વભાવ આવો આમ જ્યાં સ્વભાવને જ્યાં માને એની રાગની અલ્પતા ભિન્ન પડ્યા વિના રે દાદાજી કરતા જીવ જળ કર્મ કો અરે પ્રભુ શું કહે છે મોહ વિકલ જન કહે એ મિથ્યા દ્રષ્ટિ પાગલ આમ તો એમ કે ધારણા વાળા શાસ્ત્ર ના આ તો ભાવમાં એને ભાવ થવું એમ કે છે એમ બધા હા ભાઈ તો અહીં તો વાત આવી આ રીતે કે ને ધર્મની જળની બરિયાઈ જળ કરે આત્મા એની કરે નહીં અરે પણ ક્યારે તમે એ પાછળ મારો સ્વભાવ જ અનંતને અનંત તરીકે જાણવાનો સ્વભાવ છે કે જે ક્ષેત્ર અનંત બે હદ અને મારું ક્ષેત્ર આટલું છતાં એનો ભાવ બે હદ એવા અપરિમિત જ્ઞાનના સ્વભાવ વાળો હું એવું જેને અંતરમાં ભાત થાય ત્યારે તે રાગ ને પરનો કરતા મટીને અકર્તા થાય ત્યારે હું પરનો કરતા નથી એમ એને કહેવાનો યથાર્થ અધિકાર એને બીજાને સાંભળવું હોય બાઈ ને ભૂલી રાય કરશે કરવું હું સમજાણું કાંઈ અહીં તો કે છે સહજપણે જ્યાં દ્રવ્ય પોતાની અવસ્થા કાળે તે પરિણમન કરે એમ જીવ પછી ભરની અવસ્થાને કરે એ ક્યાં રહ્યું એ તો મોહ મિથ્યા દ્રષ્ટિનો પાગલ ભાવ છે पंडित जी इंदौर में ऐसा बोला था पंडित श्रीमान को पता नहीं और द्रव्य करता न माने ते दिगंबर जज नहीं है એનો ભાવની ભાન તમારા બધાને કોણ સંપ્રદાયના માણસો બિચારા થયા છે પ્રવૃત્તિ કરે 20 કલાક 22 કલાક બીજે કલાક 2 કલાક આ મંદિર ના હા હોવા કરે થઈ ગયો ધર્મ સમજાણું કાંઈ હે એસી હાલત છે ભાઈ આ તો સંસારમાં અંતની વાતો કરવાની વાત છે અનાદિ ઘોર જ્ઞાન નિદ્રામાં હૂતો છે કે છે જીવ પોતાના ભાવને કરે એ તો જીવનો વિલાસ પોતાનો અજ્ઞાન ભાવનો છે પણ ભેગો જળની અવસ્થાનો વિલાસ જળ કરે એને આત્મા કરે એને કેમ બને કાંઈ 53
शुद्ध आत्मा अनुभव का माध्यम। कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलोपि। जो એમ કરવા હોય આવું જાણે નહીં આપી જાય કે છે कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि ज्ञानं ज्ञानं भवति यथा पुद्गलोपि। ज्ञान ज्योति ज्वलितकलं व्यक्तम् अन्तः तत्र उच्चैः चीत् शक्तिनां निकर भरतो अत्यंत गंभीरमेतत्। जीव मिथ्यात न करे भाव नहीं धरे भ्रम। હવે તો મિથ્યા ભાવને ન કરે એમાં એમના પાછા આવે। જે કર્મને ન કરે એવું નક્કી થાય એ મિથ્યા ભાવને પણ કરે। જીવ મિથ્યાત ન કરે भाव नहीं धरे भरम मोह। भरम मोह न करे। ज्ञान ज्ञान रस में दोई कर्मादिक उद्भव। असंख्यात परदेश शक्ति जगमगे प्रगटयति। ईद विलास गंभीर धीर धीर रहे विमलमती। जब लगी प्रबोध घट नहीं उदी तब लगी अनयन पेखिए। जब लगी प्रबोध घट नहीं उदित तब लगी अनय न्याय न पेखिए। जेम धर्मराज वरतंत हम तो हम नीति करे किए। जीव इच्छा तो न करे भगवान ज्ञान स्वभावी प्रभु ये भ्रमणा केम करे। भगवान ज्ञान स्वभावी भ्रमणा में केम करे। રસ્તા પરનો તો ઉડાવ્યો પણ કે ભ્રમણા એ જે જીવ સ્વભાવમાં ભ્રમણાનું કરવું બળાત્કારે અજ્ઞાની માને છે જોરથી માને નથી ને માને છે સમજાવું કાંઈ જીવ મિથ્યાત ન કરે ભાવ નહીં ધરે ભ્રમ। એ રાગાદી ભાવને ધારનારો આત્મા નહીં। પરનો હજી કરતા ન માને એની વાત તો ક્યાંય પણ રાગનો કરતા આત્મા એને આત્મા કહેતા નથી। ભગવાન સારી વાત આવી રીતે થાય વાત આખી મૂળ ભગવાનને ભૂલીને વાપરે સમજાવું કાંઈ। ભગવાન જ્ઞાન ને આનંદ નો કંઠ એનામાં તો જ્ઞાન નો રસ છે કે છે આવ્યું ને જ્ઞાન જ્ઞાન રસ રમે। સમજાવું કાંઈ। બહિર્બુદ્ધિ જીવનો ભાવ એ અજ્ઞાની બહિર ભાવે કરે પણ છતાં કર્મ ને તો કરે એમ નહીં। હવેથી આગળ લઈ ગયા ભાવ નો હવે તો બહિર્બુદ્ધિ ભાવ એ જ્ઞાન રસમાં છે નહીં। એ દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ વિકલ્પ મેલ એ આત્મા ન કરે। પ્રભુ આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપી છે। બે હદ અનંત જેના જાણવાના સ્વભાવનું માપ અનંત જેના શ્રદ્ધા સ્વભાવનું માપ અનંત જેના આનંદનું માપ એવી એક એક શક્તિનું અનંત માપ એવી અનંતની શક્તિ એવો જે ભગવાન આત્મા એ પોતે રાગને કેમ કરે સમજાણું કાંઈ। આવો સ્વભાવનો ધરનાર ભગવાનથી વિભાવને કેમ કરે। માને છે તો પેલું કહ્યું કે માને છે કીધું ને મોઈ વિકલ્પ જન કહીએ માને છે ઉપરનું કરું છું એમ આ જ્ઞાતા દ્રષ્ટાનો ચૈતન પિંડ પ્રભુ
જેમ એક દ્રવ જીવ ને બધા અનંતા. હવે આમ અનંતા અનંતા શુદ્ધ સ્વભાવ ને એક ક્ષણની વિકાર અવસ્થા આંગણા થાય તો છે. સમજાણું કાંઈ? જેમ એક વસ્તુ ભગવાન આત્મા અને કર્મના રજકણો તો અનંત, એ એક અનંતને કેમ કરે? હવે જ્ઞાન ખાય સવાર આત્મા અનંત જ્ઞાન દર્શન આદિ અનંત ગુણનો પિંડ પ્રભુ એ રાગની કણિકા મોજ મેર ક્ષણની એને કેમ કરે? જો સંતોના જાહેર ઢંઢેરા, દાદાજી આ ઢંઢેરા નજારાની દાંડી પીટીની વાત છે, કઈ ઉપદ રાખી નથી ન્યાય. હા ભાઈ, જીવ મિથ્યા ન કરે એ ભગવાન બે પદ સ્વરૂપ જેનું એવો જે જ્ઞાન ભગવાન આત્મા એ ભ્રમણાને કેમ કરે? કારણ કે બે હદ અપરિમિત સ્વભાવનો સાગર એ પરિમિત એક સમયની ભૂલ જે ભ્રમણા એને ભગવાન કેમ કરે? નહીં તો કઈ કરે નહીં એમ કે છે. વાત કરે નહીં, ઇન્જેક્શન દઈ શકે નહીં, બોલી શકે નહીં, હાલી શકે નહીં, બાંધી શકે નહીં. આ તો હવે કે છે કે આગળ જા જરી તારો રસ્તો જ્ઞાન શક્તિ અનંતને જાણે. બે હદ પદાર્થ દ્રવ્યો ક્ષેત્રકાળ ને ભાવ એને જ્યાં બે હદ વાળી ચીજને પણ પોતાના જ્ઞાનમાં બે હદ તરીકે જાણે એવો જે જ્ઞાન સ્વભાવ એ મિથ્યા ન કરે. જો આમાંથી આવો જે જ્ઞાન સ્વભાવ ભાવ એ ભ્રમણાની દશાને કેમ કરે? એ રીતે કરે. બે પદ જ્ઞાન કરનારું તત્વ એ વિભાવના ક્ષણિક દયાદાન રચના પરિણામને કરે કેમ કે? જ્ઞાન ભાવ છે અચેતનનો એક ક્ષણિક થોડો અચેતનનો ભાવ. આ તો અનંત અનંત ચેતનના અનંત ભાવ. એવા ચેતનના અનંત સ્વભાવ ભાવ એવો ભગવાન આત્મા એ મિથ્યા ધર્મને એ કૃત્રિમ રાગને નહીં રહેલાને નવો કરે, રહેલા ભાવને છોડીને આને કરે. આવો મારો ધર્મ નવી જાતનો ધર્મ કહી દેવો એમાં ભગવાન નવી જાત તો તે જાણી નહોતી ને આત્માની એ નવી જાત છે. જીવ મિથ્યા કરે એક વાર કેમ કે ભાવ નહીં તરે એ મલિન પરિણામ ને ધારતો જ નથી. સમજાણું કાંઈ? भाव नहीं धरे धर्म मोह अमल का धारक न है, नहीं धारक है. આ તો સાદી ભાષામાં બનાવ્યા છે. કુંકુંદાચારના શ્લોકમાંથી ટીકા કરી અમૃતાએ, એમાંથી આના દોષો કર્યા, એમાંથી થઈ રાજમનની ટીકા. કરષ્ટિકા હોતી है ना, करष्टिका है कि बनी नहीं, यहाँ नहीं, वो करष्टिका का ग्रंथ है. राजमन जी करष्टिका नहीं है, खबर नहीं.
है? तो तुम्हारे पास है? एक ही राजमंड किसी का नहीं? हिंदी गुजराती हिंदी है ना? हिंदी है पर देखे नहीं है? कहाँ? ये नहीं ऐसी बुक है कि नहीं? बुक है भाई कलश की है? कलश का वो कहते हैं कलश का है ना, उसमें ऐसा बनाया है कलश का में बनाया आवेदन पास में घर घर कथा बखानी है ना पास में ये चौबीस बसी जो उसमें 417 पाना 417 पांडे राजमल दिन धर्मी क्या थे दिखलाई पांडे राजमल जैन धर्मी है समय सारना टके मरमी હવે એનો સુધારો કરવા માટે રતનચંદ આમાં ભૂલ છે કે પોતાની ભૂલ છે દુકાન કરાની ભૂલ નથી तीन ग्रंथ की टीका कीनी बाल बोध सुगम कर दीनी साधारण प्राणी ने समझवा मुश्किल ये विधि बौद्ध वचनिका फैली समय पाया जात में फैली प्रगति जग माही जिन वाणी घर घर नाटक कथा बखानी હવે આપણે આ નાટિકા 25 પર ખલાસ થઈ ગયા બીજા છાપવા પડશે કોણ તપાવે था हमारा अहमदभाई ની છે ને 25 ખલાસ થઈ ગયા માંગે प्रगति जगमा ही जन वाणी घर घर नाटक कथा बखानी घर घर नाटक कथा हमेशा घर घर चले उसमें सब फर्क में पता है जीव मिथ्यात न करे भाव नहीं धरे ब्रह्म ये हलवी चीज ने माथे बोझा था भारी चीज ऊपर हो तो हलवी रही सके हलवी चीज पर बोझो छो आ भाव नहीं धरे ब्रह्म भगवान आत्मा शुद्ध चैतन्य आनंद घन एवी निर्मल चीज ये मलिन भाव ने केम करे ने केम धारे समझाय छे काय ए श्रीखंडना खानारा ए विष्टा ने केम खाय ये हंसला मोतीना तारा सरना ए जार ने बाजरा न खाय एम के छे जैसे काय जीव मिथ्यात न करे भाव नहीं धरे भर्म ये मिथ्यात की बात क्यों नहीं कहो ज्ञान ज्ञान रस रमे ज्ञान शक्ति तो ज्ञान में रमे भगवान अनंत ज्ञान अनंत आनंद आदि જેની પ્રકૃતિના સ્વભાવ અનંત છે
એવો એ ભગવાન આત્મા એ તો પોતાના સ્વભાવને રમે, રાગને કરે અને ધારે નહીં અને સ્વભાવમાં રમે, એ એનું સ્વરૂપ છે. બરાબર. સમજાણું કાંઈ? જ્ઞાન જ્ઞાન રસ રમે. ભાષા દેખો, આમાં એમ નથી કહ્યું રાગમાં રમે, રાગને તો કરે નહીં ને ધરે નહીં. બરાબર. એ વ્યવહાર રાગને કરે નહીં, વ્યવહાર રાગને ધારે એમ કે છે. એવો ભગવાન આત્મા જ્ઞાન પ્રકાશની મૂર્તિ, એવો જ્ઞાન રસમાં રમે હોય કર્માદિ તો પૂતગલ એ કર્મ રૂપે પરમી જાય. એટલે કર્માદિ છે પૂતગલ થઈ જાય એમ કે અહીં રમે કર્મ કર્મ પૂતગલ રૂપે. સમજાણું કાંઈ? પૂતગલ છે જળ, જળની અવસ્થા થાય. આ તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન પ્રકાશનું. એમાં રમે તો રામ આત્મા રૂપ થઈ જાય, એ આત્મા થાય, કર્મ પૂતગલ રૂપે થઈ જાય, બે ભેદ મટી જાય. અજ્ઞાનનો ભેદ ગયો, ત્યાં કર્મની પર્યાયમાં પૂતગલનો કર્મ પર્યાયનો ભેદ હતો એ ગયો, પૂતગલ થઈ જાય. જ્ઞાન જ્ઞાન રસ રમે હોય કર્માદિ પૂતગલ, અસંખ્યાત પ્રદેશ શક્તિ. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી છે, એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ છે, શરીર પ્રમાણે ભિન્ન અરૂપી અસંખ્ય પ્રદેશનો એક પિંડ છે. બરાબર. જ્ઞાન શ્રમે કહ્યું ને, એ અસંખ્યાત પ્રદેશ શક્તિ જગમગે પ્રગટ હતી, એમાં એ રમે. અસંખ્ય પોતાના નિજ ક્ષેત્રમાં રમે, રાજના અને કર્મના ક્ષેત્રમાંથી જ્ઞાન રમે નહીં. કાંઈ હા ભ્રમ દેખાડ્યો, ભારે ભ્રમ થાય. અસંખ્યાત પ્રદેશ શક્તિ, ભાષાનો પ્રદેશ શક્તિ, એમાં જગમગે પ્રગટ હતી. અસંખ્યાત પ્રદેશમાં અનંત શક્તિઓ ગુણ થયા છે. એ જયારે પરનો કરતા તો નહીં, પણ રાજનો કરતા ને કરતા નહીં, એવી બે હદ ચૈતન શક્તિનું ભાન થતા એ પોતે જગમગે પ્રગટ. ચૈતનનો વિકાસની જ્યોતિ જગમગ જગમગ જગે છે. દિવાળીના દીવા જેમ જગમગ જગમગ જેમ ચમકે, એમ ભગવાન ઓલો રાગને કરતો હતો ને ત્યારે ચૈતન ચમક ઢંકાઈ જતી હતી. સમજાણું કાંઈ? ભાઈ આવો ધર્મ ભારી ભાઈ અસંખ્ય જગમગે પ્રગટ હતી, પ્રકાશિત રહેતા જગમગાતી શક્તિ. એ શક્તિ હતી એ પર્યાયમાં જગમગ પ્રકાશ થઈ જાય. જાગતી જ્યોત ભગવાન બ્રહ્માંડ આત્મા, બ્રહ્માંડનો નાથ, બ્રહ્માંડનો જાણનાર, બ્રહ્માંડમાં ફેરફાર નહીં. એની ભગવાન પોતે આખો પરમાત્મા છે એની એની ખબર નથી. પરમાત્મા પર્યાયમાં એંદા થાય તો અંદરમાં છે, એનો એંદા થાય. એ પરમાત્મા દેખાય ક્યાંય બહારથી આવતી, બહારથી આવે. અપ્પા તો પરમપ્પા, ભગવાન આત્મા તે પરમાત્મા છે.
તે અસંગ પ્રદેશમાં ઝગમગ ઝગમગ જ્યોતિ જાનન દેખન શ્રદ્ધા આનંદ આદિ શક્તિથી વિલાસ કરે છે. ઝગમગે પ્રગટ અતિ પાછળ સમજાય છે કાંઈ? ચીજ વિલાસ ગંભીર ધીર જ્ઞાનનો વિલાસ આનંદનો વિલાસ રાગના રમત્યોને છોડી ભગવાન પોતાના જ્ઞાન રસના આનંદમાં આવ્યો. એ જ આત્મા ચિદ વિલાસ ગંભીર જેના જ્ઞાનનો વિલાસ ઊંડો ગંભીર છે. સમજાય છે કાંઈ? ગંભીર છે. જેના જ્ઞાનની દશા મહાગંભીર છે. જ્ઞાનની દશામાં અંતતા આવી ગઈ શકે છે. સમજાણું કાંઈ? ધીર છે. એ અનંતો ગંભીર હોવા છતાં ધીર છે. ધીરું છે. શાંત શાંત. સમજાણું કાંઈ? જેવા સંગત દર્શનના ભાનમાં આ દશા થાય એમ કે બરાબર. ભગવાન આત્મા અનંત ગુણનો અસંગ પ્રદેશી પિંડ પ્રભુ એ રાગને કરે ને ધરે નહીં એટલે ત્યાંથી દ્રષ્ટિ ઉઠી ગઈ. દ્રષ્ટિ થઈ વસ્તુના સ્વભાવમાં તો અસંગ પ્રદેશો ઝગમગ્યા. અનંતા દીવડા પર્યાય પ્રગટ્યા. અનંતા ગંભીર ધીરું છે. ધી આવે છે ને, ધી બુદ્ધિ ધ્યેય પ્રત્યે પ્રેરે છે. ધીર પોતાની જ્ઞાનની પર્યાયરૂપી ધી ધ્યેય જે અખંડ પૂર્ણ પ્રભુ એમાં પ્રેરે એવા જ્ઞાનને ધીર કહેવામાં આવે. સમજાણું કાંઈ? હા, એના ગાણાય સાંભળ્યા નહીં કોઈ દિવસ. આ તો આ મહાભારત પાવો, પૂજા કરો ને ભક્તિ કરો ને સિદ્ધગીરી પાલિતાના સમીક્ષક જાત્રા કરો છો. કલ્યાણ તમારું શું ભાવ છે એવી વાત છે. પણ એ કઈ ધર્મ છે અને એ એનાથી ધર્મ પ્રગટે છે એ વસ્તુ નથી. બરાબર હોય છે, જ્ઞાનીને હોય છે એવો રાગ, પણ એ પછીમાં બંધનું કારણ છે. પૂર્ણ બંધ પરિણામ પ્રયત્ન થાય હોય છે. મરેન્દ્રનું કારણ નથી. સમજાણું કાંઈ? ભગવાનના દર્શનથી આસળ બચાવ ઘટે, સંબર વધે છે. એ જેવું ત્યાં આવે છે ને ક્યાં દેવચંદી એમાં આવે ભગવાનના દર્શનથી આસળ બચાવ ઘટે, સંબર વધે છે. ભગવાનના વચનની નહીં. સમજાણું કાંઈ? પણ વચમાં પૂર્ણથી હોય તો એવો ભાવ હોય છે, થાય છે, થઈ જાય છે, થઈને જાય છે. હા, સ્થિર રહે, વસ્તુમાં સ્થિર રહે છે. એવી નિર્મળ જ્યોતિ અત્યંત ઝગમગાતી હતી. વિમલમતી એને ઝગમગાતી है निर्मल ज्योति. મોલને ન થાય.
विलास गंभीर धीर धीर रहे विमलमती जब लगी प्रबोध घट में उदित શું કે છે જ્યાં સુધી અંદરમાં જ્ઞાન સ્વરૂપનું ભાન વર્તે તબ લગ અમે ન બેસીએ અન્યાયમાં પ્રવેશ કરી શકે સમજાણું કાંઈ અન્યાય એટલે મિથ્યા अन्याय की मिथ्या जब लग प्रबोध घट में ही उदित ज्ञानानंद स्वभाव हूँ आत्मा अचिदानंद परमात्मा स्वरूप छो एवं ज्યાં સુધી પ્રબોધ વર્તે છે ત્યાં સુધી અન્યાય ન પોખી મિથ્યાત ન હોઈ શકે અન્યાય મિથ્યાત ને જ અન્યાય કહે છે સમજાણું કાંઈ શું કીધું હા જો અતિ હીરો તબ તક વિચાર નહીં રહેતા તત્માં તબ લગ અનય ન પૈકી જ્યાં જ્ઞાન પ્રકાશની મૂર્તિ આત્મા ધીર ધીર વીર એવો છું એમ ભાન વર્તે મિથ્યાતનો પ્રવેશ નથી અન્યાયનો પ્રવેશ નથી કોની પેઠે જેમ ધર્મરાજ વર્તનપુર રામ રાજ રામચંદ્રજીના વખતમાં રામ રાજ વર્તતું હતું તો એનો નીતિ પર ક્યાંય અનીતિ હોઈ શકે જ્યાં ત્યાં નીતિ નીતિ ને ધર્મરાજમાં જ્યાં હોય ત્યાં નીતિ નીતિ ને નીતિ હોય રામ રાજ રામચંદ્રજી પુરુષોત્તમ પુરુષ ધર્માત્મા જ્ઞાની એના વખતની નીતિ રાજની નીતિ સમજાણું કાંઈ એમ આત્મા રામ જાગતો પ્રબોધમાં જ્યાં સુધી રહે ભાગ નહીં બ્રહ્મનો બ્રહ્મ ભગવાનમાં આવી શકે જેમ धर्मराज वर्तनपुर नगर जैसे नगर में धर्मराज वर्त में जहां तहां नीति नीति दिखाई देती है अनीति का लेश बात नहीं जैसे खाए भगवान अनंत गुण नो धाम प्रभु चैतन स्वरूप राज थी भिंड कड़ी ने पोताना भानना राज में આવ્યો ત્યાં એને અન્યાય ને મિથ્યા હોઈ શકે છત્રીસમો વર્ષ 54 પદ 36 અધિકાર પ્રમાણ વચન ગુરુદેવ